દહેગામ કસ્બા વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે બબાલ. ક્રિકેટમાં ભારત જીતના જશ્નમાં સરઘસ દરમિયાન નારાબાજી કરવામાં બે જૂથ વચ્ચે મામલો બિચક્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં મોડી રાત્રે ભારત જીતના જશ્નમાં ફટાકડા ફોડી જશ્ન મનાવી મોડી રાત્રે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. મોડી રાત્રે સરઘસમાં કસ્બા વિસ્તારમાં નારાબાજી અને સૂત્રો ઉચ્ચારતા બે જૂથ વચ્ચે મામલો બિચક્યો હતો, જે મારામારીમાં આશરે 8 થી 10 જેટલા ટુ વ્હીલર વાહનોના તોડફોડ થતા તંગદિલી સર્જાઈ હતી. જૂથ અથડામણમાં બે યુવાનોને ઈજાઓ પહોંચતા ગાંધીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 8 થી 10 વાહનોની તોડફોડ થતા દહેગામ પોલીસ અને હોમગાર્ડ જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તોફાની ટોળાને કાબૂમાં લીધું હતું. આ અંગેની જાણ થતાં એએસપી આયુષ જૈન, એલસીબી, એસઓજી સહિત જિલ્લાના અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ટોળા વિખેરવા માટે સમજૂતી સાથે તોડફોડ થયેલ વાહનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ દ્વારા તોડફોડ વાહનોની તપાસ હાથ ધરાતા GJ18CF1755 નંબરના બાઇકની ડેકીમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવેલ હતી. આ અંગે દહેગામ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરજે રાઠોડ, ક્રાઇમ મીડિયા ન્યૂઝ.